हेलो मित्रों, ઓલ્ટી દુનિયા સ્પીચ ચેનલમાં આપનું સ્વાગત છે। મારા મિત્ર, હું તમને આજે રેશન કાર્ડ વિશે માહિતી આપીશ। જે રેશન કાર્ડની અંદર મફત ઘઉં ચોખા મળે છે, બીપી રેશન કાર્ડ હોય છે, એનએફએસ રેશન કાર્ડ હોય છે, જેને આપણે આપણી ભાષામાં કહીએ સિક્કાવાળું રેશન કાર્ડ હોય છે, પછી એવાય અંત્યોદયનું રેશન કાર્ડ હોય છે, તેમાં વિનામૂલ્યે રાશન મળે છે। તે કાર્ડ હવે બંધ થવા જવા રહ્યા છે। તે કાર્ડ હવે બંધ થવા જઈ રહ્યા છે। સરકારનો પરિપત્ર મુજબ બધાના બંધ ના થાય, પણ સરકારના પરિપત્ર મુજબ બંધ થવા જઈ રહ્યા છે। એટલે ખાસ કરીને ખેડૂતો માટે માઠા સમાચાર છે। એનું કારણ છે કે જો તમે 2 હેક્ટરની અંદર આવતા હોય, એની અંદર જેટલા પણ વારસદાર હોય, એમનો રેશન કાર્ડની અંદર રાહતનો માલ મળતો હોય, મફતનો માલ મળતો હોય, તો તેના બધાના રેશન કાર્ડ બંધ થઈ જશે। અને બીજું, જો રિટર્ન ભરતા હોય, જે 4 વ્હીલ ધરાવતા હોય, જે ટ્રેક્ટર ધરાવતા હોય, જે બંદૂકનો લાયસન્સ, હથિયારનો લાયસન્સ ધરાવતા હોય, સરકારી નોકરી કરતા હોય, બધાના રેશન કાર્ડ બંધ થઈ જશે। સરકારની કેચી હવે સબસિડી ઉપર ચાલવા માંડી છે, બરોબર। એટલે મારી તમને એક સોનેરી સલાહ છે કે જો તમે સાથે રહેતા હોય, બધા ભાઈઓ સાથે રહેતા હોય, પણ ઘણા ખરા આપણા કોઈ સાથે ચૂલો કઈ ધરાવતા ન હોય, એક જમતા ન હોય, એવા કોક જ ઘર હોય કે પરિવાર સાથે હોય, પણ રેશન કાર્ડ બધાનું સાથે હોય છે, બધાના નામ સાથે હોય છે। કારણ શું કે એમાં માલ મળે છે, એટલે સાથે રહેવા દો। બીપીએલ કૂપન છે એટલે સાથે રહેવા દો, પણ તેના માટે લાલ બત્તી સમાન છે। તેના માટે ખાસ મારી વિનંતી છે, તમે જો અલગ રહેતા હોય, તમારો પરિવાર અલગ રહેતો હોય, તમે બીજા મકાનમાં રહેતા હોય, તો તમારો રેશન કાર્ડ અલગ કરજો, જેથી કરીને તમારા પરિવારની આવક મર્યાદા વટાઈ જાય। જેવી રીતે કે આપણે 3 ભાઈ હોય તો 3 ભાઈ 90,000 રૂપિયા કે લાખ કમાવતા હોય તો 3 લાખની આવક થઈ જાય। એવી રીતે એકનો જ રેશન કાર્ડ હોય તેની લાખ રૂપિયાની જ આવક ગણાય, તો તે નેશનલ ફૂડ બિલ સિક્યુરિટીમાં આવે, બરોબર છે। હવે તો એમાં જો 3 ભાઈ હોય, એક ભાઈ હોય સારો ધંધો કરતો હોય, 2 ભાઈ બિચારા નબળા હોય, તો એ ભાઈનો ભોગ બીજા 2 ભાઈ બની જાય છે। એના હિસાબે જો તમે રિટર્ન ભરતા હોય તો તમારું રેશન કાર્ડ અલગ કરી લ્યો, અને બીજા ભાઈને લાભ મળતો હોય, ગરીબોને એને લેવા દેવાનો। ઘણા એવા કિસ્સા છે કે મારી આગળ આવે છે કે ભાઈ અમારો માલ બંધ થઈ ગયો હોય, તો હું પૂછું ભાઈ કઈ રીતે, તો કે ફલાણા આમ છે। પછી હું ઇન્ક્વાયરી કરું તો એનો કોઈ પણ એક પુત્ર હોય તે રિટર્ન ભરતો હોય। રિટર્ન ભરવાનું કારણ શું? લોન લેવાના ચક્કરમાં, ધંધો કરતા હોય તો ભરતા હોય તો વાંધો નથી, લોન લેવાના ચક્કરમાં રિટર્ન ભરી દે છે, કોઈ દેખાદેખીમાં ગાડી લેવાની ચક્કરમાં રિટર્ન ભરી દે છે। એટલે ખાસ કરીને લોકોના માટે કેચી કાતર ચલાવી દીધી છે સરકારે, પણ એનો ભોગ એના ભાંડરું બને છે, એનો પરિવાર બને છે। જેનાથી તમારે જો આ બધું કરવું હોય ને તમે અલગ રહેતા હોય તો તમારે તમારું રેશન કાર્ડ અલગ બનાવવું પડશે, જેથી કરીને તમારા પરિવારને એનએફએસનો લાભ મળે, રેશન કાર્ડનો લાભ મળે, જે મફતનો માલ મળતો હોય તે માલ સબસિડીવાળો મળતો હોય તે મળે, બરોબર છે। આવી જ રીતે ખેડૂતના માઠા સમાચાર કહું તો કયા છે કે 2 હેક્ટરથી વધુ જમીન હોય તો ખેડૂતનો જેટલા બી વારસદાર હોય એમાં એ બધાનો માલ બંધ થઈ જશે ને થવા માંડ્યો છે। ને બીજું, હાલમાં જાણવા મળતી વિગત મુજબ મને જાણવા મળ્યો છે કે ઘણા 1 વીઘાવાળા છે ખેડૂત, એનો બી રેશન કાર્ડ બંધ થઈ ગયો છે। પિયતની જમીન નથી, એનો બી રેશન કાર્ડ બંધ થઈ ગયો છે। પણ સરકારશ્રીની પરિપત્રની મુજબ માપદંડ નક્કી કરેલ છે કે જેની પિયતની જમીન હોય એના માટે જ આ કાયદો લાગુ છે। આ પિયતની જમીન ન હોય તો પણ 1 વીઘા 1.5 વીઘાવાળાના રેશન કાર્ડ બંધ કરી દીધા છે। તો તેના માટે શું કરવું ચાલુ કરવા માટે? તો તેના માટે તમારે તમારી 7/8 એ કાઢી, અને તમારા ઘરનાની જમીન હોય તો એની બી કાઢી, જો તમે 2 એકરમાં આવતા હોય તો જાતા નહીં, તો તમારો ન થાય। એ બી પહેલા હું કહી દઉં, તમારી વાઈફની જમીન હોય, એના માવતરે એનું નામ હોય ને એને તમે 2 એકર સુધીમાં આવી જાઓ, 12 વીઘાની ઉપર, તો તમારે જવાની જરૂર નથી। જો એની અંદર આવતા હોય તો તમારા સસરાલ પક્ષની બી 7/12 કઢાવી લેજો, તમારી બી 7/12 કઢાવી લેજો। એ જમીનનો લઈને જાજો એની આગળ મામલતદારમાં રજૂઆત વ્યવસ્થિત કરવાની, તો તમારો રેશન કાર્ડ ચાલુ જ રહેશે, અને બંધ થઈ ગયું તો ફરીથી ફોર્મ ભરીને ચાલુ કરી દેશે, બરોબર છે। એ ખાસ સૂચના, અગત્યની માહિતી મળી છે, એના હિસાબે હું તમને વિનંતી કરું છું કે તમારો જો જમીન ઓછી હોય તો તમે જાજો મામલતદારમાં વ્યવસ્થિત રજૂઆત કરજો, જેથી કરીને પુરવઠા શાખાના સાહેબ વ્યવસ્થિત પગલાં લઈ અને ચાલુ કરી દે। કારણ કે ઉપરથી
કિસાન સ્વનિધિ યોજના પ્રમાણે લીસ આવી છે. હવે ઓપરેટરો તો ચેક કરતા જ નથી કે ભાઈ ફલાણા ભાઈ આગળ કેટલી જમીન છે, ફલાણો ખેડૂત કેટલો મોટો છે. બસ 2000 રૂપિયા લે છે એટલે ડિલીટ કરીને કાઢી જ નાખો. NFS BPL રિજેક્ટ કરો, બીજી વાત જ નથી કરતા. બરોબર છે. ઘણા ઓપરેટરો છે એ પણ છે કે પોતે સર્ચ કરે છે કે ભાઈ પોતાની જમીન કેટલી છે કેટલી નહીં. ઘણા ઓપરેટરો તો બે ફાર્મ થઈ ગયા છે, બસ 2000 લે છે સરકારના રેકર્ડો. પણ ખરેખર પરિપત્રમાં એવું નથી. પરિપત્રમાં 2 હેક્ટર યાની કે 12 વીઘા ઉપર જમીન હોય તો જ રિજેક્ટ કરવાનો ઓર્ડર છે. ના, આ લોકો નાની જમીનવાળાને બી રિજેક્ટ કરી નાખે છે રેશન કાર્ડ. બરોબર છે. તો તેના માટે વ્યવસ્થિત રજૂઆત કરી મામલતદારમાં જવાનો તો તમારો રેશન કાર્ડ ફરીથી ચાલુ થઈ જશે અને તમને પરિવારને લાભદાર્થી હો તમે તો તમને યોગ્ય માલ મળશે. બરોબર. આ માહિતી બી તમે વધુમાં વધુ શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. તો જેના રેશન કાર્ડ બંધ થઈ ગયા હોય, જેના માલ બંધ થઈ ગયો હોય અને લાભ મળવા પાત્ર હોય તેમના તે જઈ અને ફરી ચાલુ કરાવે. થેન્ક યુ, આભાર. ફરી મળશું બીજી નવી યોજના માટે.